નમસ્તે મિત્રો, ક્યારેક એક વિચાર જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે જો તે વિચાર પર આપણો અંકુશ ન હોય અને તેને અમલમાં મૂકી દેવામાં આવે. મને એક યુવાને પૂછ્યું હતું કે વિચારો પર અંકુશ ન હોય તો શું થાય, તે વિશે કોઈ વાર્તા હોય તો જણાવજો. તો આજે એક વાર્તા આ જ વિષય ઉપર. ઘણા સમય પહેલાંની વાત છે. એક જંગલમાં એક જ્ઞાની સંત એક ઝૂંપડી બનાવીને રહેતા અને મોટા ભાગનો સમય ધ્યાનમાં વિતાવતા. એક દિવસ તેઓ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એક ઉંદર આકાશમાંથી નીચે પડ્યો અને સંત ધ્યાનમાંથી જાગી ગયા. તેમણે ઉપર જોયું તો એક કાગડો ઉડતો હતો, જેની ચાંચમાંથી આ ઉંદર નીચે પટકાયો હતો. સંતને દયા આવી એટલે તેમણે ઘવાયેલા ઉંદરને ઊંચકી લીધો અને ઝૂંપડીમાં લઈ જઈ તેની સારવાર કરી તથા તેને ખાવાનું પણ આપ્યું અને રોજ ખાવાનું આપવા લાગ્યા. થોડા દિવસમાં ઉંદર એકદમ તંદુરસ્ત થઈ ઝૂંપડીમાં દોડાદોડ કરતો થઈ ગયો. એક દિવસ તે ઝૂંપડીની બહાર દૂર જંગલમાં ગયો, પણ ત્યાં એક જંગલી બિલ્લી તેને જોઈ ગઈ અને તેની પાછળ પડી. ઉંદર ખૂબ ગભરાઈ ગયો અને ખૂબ ઝડપથી દોડી સંતની પાસે ઝૂંપડીમાં આવી ગયો. સંતે બહાર બિલાડીને જોઈ એટલે સમજી ગયા કે શું થયું હશે. ઉંદરનો ડર જોઈ સંતે પોતાની વિદ્યાશક્તિથી ઉંદરને બિલાડીમાં પરિવર્તિત કરી દીધો. ઉંદર પોતાનું બિલાડીનું સ્વરૂપ જોઈને ખૂબ ખુશ થઈ ગયો. થોડા દિવસ પછી આ બિલાડી બનેલો ઉંદર ફરી જંગલમાં ફરવા ગયો, પણ ત્યાં એક કૂતરો તેની પાછળ પડ્યો. બિલાડી બનેલ ઉંદર ફરીથી ગભરાઈ ગયો અને જલ્દી દોડીને સંત પાસે ગયો. સંતે જ્યારે ફરીથી બહાર જઈ જોયું તો કૂતરો ત્યાં રાહ જોતો ઊભો હતો કે ક્યારે પેલી બિલાડી બહાર આવે અને તે તેના પર હુમલો કરે. સંતે અંદર જઈ ફરીથી કરુણા લાવી ઉંદરને બિલાડીમાંથી કૂતરો બનાવી દીધો. એક દિવસ આ કૂતરો જંગલમાં ફરવા ગયો ને તો વાઘ તેને જોઈ ગયો અને તેની પાછળ પડ્યો. કૂતરો બનેલો ઉંદર ફરીથી ખૂબ ગભરાઈ ગયો અને ખૂબ ઝડપથી દોડીને ઝૂંપડીમાં જઈ સંતાઈ ગયો. આ વખતે સંતે વાઘને બહાર જોયો અને ફરી તેમને આખી વાત સમજાઈ ગઈ, પણ ઉંદર પર થોડી માયા થઈ ગઈ હોવાથી તેમણે ઉંદરને આ વખતે વાઘમાં પરિવર્તિત કરી દીધો અને આશા રાખી કે હવે ઉંદરને બીક નહીં લાગે કેમ કે જંગલનો રાજા બની ગયો. પણ સંતના આશ્ચર્ય વચ્ચે આ વાઘ બનેલો ઉંદર ફરી એક દિવસ ગભરાયેલી સ્થિતિમાં દોડતો ઝૂંપડીમાં આવી ગયો. સંતને ખૂબ લવાઈ લાગી કે વાઘ કેમ ગભરાયો, પણ બહાર જઈને તેમણે જોયું તો એક શિકારી હાથમાં બંદૂક લઈ જીપમાં વાઘને શોધતો હતો. એટલે સંત પરિસ્થિતિ સમજી ગયા. તેમને લાગ્યું કે ઉંદરને જો હું માણસ બનાવી દઈશ ને તો તેનો બધો જ ડર જતો રહેશે, અને એટલે તેમણે ફરીથી પોતાની શક્તિથી ઉંદરને માણસમાં પરિવર્તિત કરી દીધો, જેથી તે સુખેથી રહી શકે. માણસ બનેલો ઉંદર હવે ખુશ થઈ ગયો અને થોડા વખતમાં એ બાજુના ગામમાં રહેવા જતો રહ્યો. ત્યાં તેણે પોતાનું ઘર બનાવ્યું અને પરિવાર પણ બનાવ્યો. પણ તેને હંમેશા એક ચિંતા થયા કરતી કે તે જાતે તો એક ઉંદર છે, જો તે વાત બહાર આવી જશે તો બધા તેની મજાક ઉડાવશે. એક દિવસ એક નાજુક ક્ષણે તેને વિચાર આવ્યો કે હું ઉંદર છું તે વાત તો માત્ર પેલા સંત જ જાણે છે. જો હું એ સંતને ખતમ કરી નાખું તો આ વાત ક્યારે પણ બહાર નહીં આવે. આ વિચારને અમલમાં મૂકવાનું નક્કી કરી એક ખંજર લઈ તે જંગલમાં સંત પાસે ગયો. થોડી વાર બેસી અચાનક તેણે ખંજર કાઢી સંતને મારવા દોડ્યો. સંત તો જ્ઞાની હતા, બધી વાત પળમાં સમજી ગયા. તરત તેમણે પોતાની પેલી વિદ્યાશક્તિ વાપરી માણસ બનેલા ઉંદરને ફરી ઉંદરમાં પરિવર્તિત કરી દીધો. ફરી નાનકડા ઉંદરના સ્વરૂપમાં આવી જતા ઉંદર નાસીપાસ થઈ ગયો અને શરમથી માથું નીચું કરી જંગલમાં દોડી ગયો. જોયું મિત્રો, ઉંદરમાંથી માણસ બનેલા ઉંદરને ઘણું સાવરું જીવન મળી ગયું હતું, પણ એક નબળા વિચારને લીધે તે સંતને મારવા તૈયાર થઈ ગયો અને આ વિચારને અમલમાં મૂકવા જતાં
જે બધું મેળવેલું હતું તે ગુમાવી બેઠો અને પાછો નાનો ઉંદર બની ગયો. જો પેલા નબળા વિચાર પર તેણે અંકુશ મૂકી દીધો હોત અને તેની ઉપર અમલ ના કર્યો હોત તો તે આજે એક માણસ તરીકે ખૂબ સારું જીવન જીવી શક્યો હોત. આપણા જીવનમાં નજર કરીએ તો એક નાનકડો નકારાત્મક વિચાર ઈર્ષા કે ગુસ્સો કે ડર કે લોભને લીધે ઘણી વખત જન્મ લેતો હોય છે. જો તેને કંટ્રોલ ના કરીએ તો તે મોટું સ્વરૂપ લેતો જાય અને પછી ક્યારેક તે વિચાર એક નિર્ણયમાં પરિવર્તિત થઈને અમલમાં મૂકવાના લીધે આપણે પણ ઘણું બધું ગુમાવી શકીએ. આજના જમાનામાં જ્યાં પ્રતિસ્પર્ધા ખૂબ વધી છે, જેને લીધે સરખામણી કરવી ખૂબ સહજ થઈ ગઈ છે, જે ઝડપથી ઈર્ષામાં પલટાઈ નકારાત્મક વિચારને જન્મ આપે છે. આવા નકારાત્મક વિચાર પર જો આપણે અંકુશ ન મૂકીએ તો અંતે નુકસાન આપણને જ થાય. આજના આ સોશિયલ મીડિયાના સમયમાં કમ્પેરિઝન અને જલસી ખૂબ આસાનીથી ઉપજી જાય છે અને પછી મન રેસ્ટલેસ થઈ જાય અને ન કરવાના કાર્ય કરી નાખે છે. જો આવા નબળા વિચારો ઉપર કંટ્રોલ ના કરીએ અને મનમાં આવતા વિચાર પર સંપૂર્ણ કે અપૂર્ણ નિયંત્રણ જ તમારી જિંદગી બનાવી પણ શકે અને બગાડી પણ શકે એ વાત ધ્યાન રાખજો. તમારો વિચાર પરનો કંટ્રોલ કેવો છે તે કોમેન્ટ કરી જણાવશો. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરી હાજર થઈશ. આવજો.